નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આપણે 40 પ્રશ્નો જોયા હતા ગુજરાત અને ઇતિહાસને લગતા, જે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહે અને 20 પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ, એટલે કે ટેસ્ટ પેપર તરીકે તમે લઈ શકો છો। આજે આપણે 41 નંબરના ક્વેશ્ચનથી જોઈશું ગુજરાત અને ઇતિહાસને લગતા પ્રશ્નો। ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે મોહનલાલ પંડ્યા પ્રસિદ્ધ છે। આગળનો ક્વેશ્ચન, યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો? યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો હતો? સિદ્ધરાજ જયસિંહે યાત્રી વેરો નાબૂદ કર્યો હતો। આગળનો ક્વેશ્ચન, 43 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં વલભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી? ગુજરાતના વલભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી? દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ। એ ઓપ્શન સાચો જવાબ રહેશે, હ્યુ એન સાંગ। આગળનો ક્વેશ્ચન, બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું? બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક અમદાવાદ હતું। આગળનો ક્વેશ્ચન, એટલે કે 45 નંબરનો ક્વેશ્ચન, મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા? તો મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ ખેડા સત્યાગ્રહ સાથે સંકળાયેલા હતા, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે। સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું? સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું? સી ઓપ્શન સાચો જવાબ રહેશે, ખંભાત બંદર। આગળનો ક્વેશ્ચન, 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, ડી ઓપ્શન જૂનાગઢના નવાબે। આગળનો ક્વેશ્ચન, ગુજરાત પંચાયત અધિનિયમ 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો? કઈ તારીખથી અમલમાં આવ્યો હતો ગુજરાત પંચાયત અધિનિયમ 1961? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, 1 એપ્રિલ 1963ના રોજ। અને આ મિત્રો, આ દરેક પ્રશ્નો કોઈ અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે। 49 નંબરનો ક્વેશ્ચન, 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી? કયા રજવાડાએ ગુજરાતમાં 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી હતી? એ ઓપ્શન સાચો જવાબ રહેશે, બરોડા। 50 નંબરનો ક્વેશ્ચન, નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે? તો હડપ્પા સંસ્કૃતિની સુરકોટડા આ જે જગ્યા છે જે ગુજરાતમાં આવેલી છે। 51 નંબરનો ક્વેશ્ચન, ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત પ્રદેશ ભાગ સીમા હતો? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, કચ્છ। આગળનો ક્વેશ્ચન, બિલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? બિલ સેવા મંડળની સ્થાપના સી ઓપ્શન સાચો જવાબ રહેશે, અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કરે કરી હતી। ઠક્કર બાપા શાના માટે જાણીતા છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, ઠક્કર બાપા આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય કરવા માટે જાણીતા છે, એટલે કે 53મા ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે। આગળનો ક્વેશ્ચન, અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે? અલાઉદ્દીન ખિલજીનું ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કાન્હડદે પ્રબંધ જે વર્ણન કરતો ગ્રંથ છે। 55 નંબરનો ક્વેશ્ચન, મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો? મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો? 55મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે, સી ઓપ્શન, ઈસવીસન 1861 થી 1862। સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી? સાચો જવાબ રહેશે, એ ઓપ્શન, ખાન આઈ આઝમ અઝીઝ કોકા। 57 નંબરનો ક્વેશ્ચન, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક વેરિયન્સ સર્વેની સ્થાપના ઈસવીસન 1882માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી? સાચો જવાબ રહેશે, બી ઓપ્શન,
તખતસિંહજી દ્વારા. એટલે કે 57માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન તખતસિંહજી દ્વારા. 58 નંબરનો ક્વેશ્ચન, નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમ અનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે પહેલા આવે ગોવિંદરાવ ગાયકવાડ, પછી આનંદરાવ ગાયકવાડ, પછી આવે ગણપતરાવ ગાયકવાડ અને છેલ્લે ખંડેરાવ ગાયકવાડ. 59 નંબરનો ક્વેશ્ચન, સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ઈસવીસન 1949. અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા. કઈ સભામાં? એ ઓપ્શન સાચો જવાબ રહેશે ઈસવીસન 1915માં મળેલી જાહેર સભામાં. મિત્રો, જો ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન પણ આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.